નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વિશ્વના રાજકારણમાં એક મોટો વિસ્ફોટ થયો છે। શનિવારની એ વહેલી સવાર વેનેઝુએલા માટે સામાન્ય નહોતી। અમેરિકી દળોના એક આકસ્મિક અને દિલધડક ઓપરેશનમાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરવામાં આવી છે। દેશમાં વહીવટી શૂન્યાવકાશ ન સર્જાય તે માટે ત્યાંની સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે। માદુરો સરકારના સૌથી વિશ્વાસુ અને જેમને ખુદ માદુરો સિંહણ કહીને સંબોધતા હતા તેવા ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સને હવે વેનેઝુએલાના કાર્યકારી કે વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। આપણે જાણીશું કે કોણ છે આ શક્તિશાળી મહિલા અને કેવી રીતે તે વેનેઝુએલાના સંકટ સમય કમાન સંભાળી રહી છે। મીડિયા અહેવાલો અનુસાર અમેરિકાએ ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ હેઠળ વેનેઝુએલાના પાટનગર કારાકાસમાં જોરદાર હુમલા કર્યા। વિમાનો અને ડેલ્ટા ફોર્સના કમાન્ડોસની મદદથી નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની અટકાયત કરવામાં આવી અને તેમને ન્યુયોર્ક લઈ જવામાં આવ્યા। મીડિયા અહેવાલો અનુસાર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માર-એ-લાગો ખાતે પત્રકાર પરિષદમાં સ્પષ્ટ કર્યું કે હવે વેનેઝુએલાની કમાન ડેલ્સી રોડ્રિગ્સના હાથમાં રહેશે। આ એક એવું વળાંક છે જેણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે, કારણ કે વેનેઝુએલાની સર્વોચ્ચ અદાલતે પણ રાષ્ટ્રીય સુરક્ષા અને વહીવટી સાતત્ય જાળવવા માટે ડેલ્સી રોડ્રિગ્સને કાર્યકારી પ્રમુખ તરીકે સ્વીકારી લીધા છે। 56 વર્ષીય ડેલ્સી રોડ્રિગ્સનો જન્મ 18 મે 1969 ના રોજ કારાકાસમાં થયો હતો। તેમના લોહીમાં જ ક્રાંતિ વણાયેલી છે। તેઓ ડાબેરી ગેરીલા નેતા જોર્જ એન્ટોનિયો રોડ્રિગ્સની પુત્રી છે, જેમના પિતા 1970 ના દાયકામાં ક્રાંતિકારી લડત માટે જાણીતા હતા। મીડિયા અહેવાલો અનુસાર વ્યવસાય વકીલ ડેલ્સીએ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ વેનેઝુએલામાંથી અભ્યાસ કર્યો છે। માદુરો સરકારે તેમને હંમેશા એક અત્યંત વફાદાર યોદ્ધા તરીકે જોયા છે। માદુરો તેમને સિંહણ કહેતા હતા કારણ કે તેઓ વિરોધ પક્ષો અને આંતરરાષ્ટ્રીય દબાણ સામે જરાય ઝૂકતા નહોતા। માદુરોએ તેમની પ્રશંસામાં કહ્યું કે તે એક બહાદુર, અનુભવી અને હજારો યોદ્ધામાં પરખાયેલી ક્રાંતિકારી મહિલા છે। માદુરો તેમને સિંહણ કહેતા હતા કારણ કે તેઓ વિરોધ પક્ષો અને આંતરરાષ્ટ્રીય દબાણ સામે જરાય ઝૂકતા નહોતા। માદુરોએ તેમની પ્રશંસામાં કહ્યું હતું કે તે એક બહાદુર, અનુભવી અને હજારો યોદ્ધામાં પરખાયેલી ક્રાંતિકારી મહિલા છે। ડેલ્સી રોડ્રિગ્સની રાજકીય સફર કોઈ રોકેટ ગતિ જેવી રહી છે। છેલ્લા 10 વર્ષમાં તેઓ વેનેઝુએલાના સૌથી શક્તિશાળી નેતાઓમાંના એક બની ગયા છે। 2013 થી 2014 સુધી તેઓ સંચાર અને માહિતી મંત્રી રહ્યા। ત્યારબાદ 2014 થી 2017 સુધી વિદેશ મંત્રી તરીકે આંતરરાષ્ટ્રીય મંચ પર વેનેઝુએલાનો અવાજ ઉઠાવ્યો। 2018માં તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા। એટલું જ નહીં, તેઓ વેનેઝુએલાના નાણાં મંત્રી અને તેલ મંત્રી તરીકેની પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે। વેનેઝુએલાના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતા તેલ ઉદ્યોગ પરના અમેરિકી પ્રતિબંધોને હેન્ડલ કરવામાં તેમની ભૂમિકા નિર્ણાયક રહી છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। તેમણે વેનેઝુએલામાં આસમાને પહોંચેલા ફુગાવાને કાબૂમાં લેવા માટે અને ખાનગી ક્ષેત્ર સાથે સરકારના સંબંધો સુધારવા માટે ઘણી રૂઢિચુસ્ત આર્થિક નીતિઓ પણ લાગુ કરી હતી। તેમના ભાઈ જોર્જ રોડ્રિગ્સ, જેઓ નેશનલ એસેમ્બલીના વડા છે, તેમની સાથે મળીને ડેલ્સીએ માદુરો સરકારને વર્ષો સુધી મજબૂત બનાવી રાખી હતી। હાલના સંજોગોમાં ડેલ્સી રોડ્રિગ્સ સામે નાજુક સ્થિતિ છે। એક તરફ અમેરિકાએ માદુરોની ધરપકડ કરી છે અને બીજી તરફ ડેલ્સીએ એક ઓડિયો સંદેશ જારી કરીને પુરાવા માંગ્યા છે કે માદુરો અને તેમની પત્ની જીવંત અને સુરક્ષિત છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। જો કે વેનેઝુએલાના સામાન્ય લોકો અને માદુરોના અન્ય સમર્થકો આ પરિવર્તનને કેવી રીતે સ્વીકારે છે તે જોવું રહ્યું। શું ડેલ્સી રોડ્રિગ્સ દેશને આંતરિક વિખવાદ અને આર્થિક કટોકટીમાંથી બહાર લાવી શકશે? વેનેઝુએલાના ઇતિહાસમાં આ એક એવો વળાંક છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી। એક સિંહણ તરીકે ઓળખાતી મહિલા હવે દેશના સર્વોચ્ચ પદ પર છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।